નમસ્કાર. આજે આપણે ભાવનગરના એક નાનકડા ગામ સરતાનપરની એક ખાસ વાત કરવાના છીએ. એક એવી જગ્યાની વાત જ્યાં આપણા બાળકોના ભવિષ્યનો પાયો એકદમ શાંતિથી અને મજબૂતાઈથી નંખાઈ રહ્યો છે. તો ચાલો આ સફર શરૂ કરીએ. ક્યારે વિચાર્યું છે કે આપણા બાળકોના ભવિષ્યની એની અસલી શરૂઆત ક્યાંથી થતી હશે? મોટાભાગના લોકો એમ જ માનતા હોય છે કે સ્કૂલના પહેલા દિવસથી. પણ શું એવું બની શકે કે સાચો જવાબ એનાથી પણ પહેલાં એમના જીવનના શરૂઆતના સૌથી અગત્યના વર્ષોમાં છુપાયેલો હોય? ચાલો આજે આ સવાલનો જવાબ મેળવીએ. તો આપણી વાતચીતનું કેન્દ્ર છે સરતાનપરની આંગણવાડી. ચાલો એનો એક નાનકડો પરિચય મેળવીએ. આ આખી વાત આપણને લઈ જાય છે ભાવનગર જિલ્લાના સરતાનપર ગામમાં, જ્યાં એક આંગણવાડી આખા ગામ માટે એક આધારસ્તંભ બનીને ઊભી છે. સરતાનપર ગામની બરોબર વચ્ચે એક એવી જગ્યા છે જે સતત ધમધમી રહી છે, જ્યાં બાળકોનો કલરવ ગુંજે છે, અને એ છે ત્યાંની આંગણવાડી. હવે આને ખાલી 4 દિવાલોવાળી એક બિલ્ડિંગ ના સમજતા. આ તો એક એવું વાતાવરણ છે જ્યાં નાના ભૂલકાઓના શરૂઆતના વર્ષોને ખૂબ જ પ્રેમ અને કાળજીથી ઉછેરવામાં આવે છે. હવે આવી કોઈપણ જગ્યા એની જાતે તો નથી ચાલતી, ખરું ને? એની પાછળ કોઈકનું સમર્પણ, કોઈકની મહેનત હોય છે. અને સરતાનપરની આંગણવાડીમાં એ સમર્પિત વ્યક્તિ છે રસીલાબેન ચૌહાણ. તો મળો રસીલાબેન ચૌહાણને. કહી શકાય કે સરતાનપર આંગણવાડીની આખી સફળતાનો શ્રેય એમને જ જાય છે. એમની મહેનત અને લગન જ છે જે આ કેન્દ્રને ખરેખર ધબકતું રાખે છે. તો રસીલાબેનના કામમાં એવું તે શું ખાસ છે? જુઓ, એમનું કામ એ ઉત્તમ અને સમર્પિત છે. એ બાળકો માટે માત્ર જમવાનું નથી બનાવતા, પણ એ ખાતરી કરે છે કે એ ભોજન પૌષ્ટિક હોય, બાળકોને ટાઈમસર મળી જાય, અને સૌથી અગત્યનું, જે સરકારી મેનુ નક્કી થયું છે બસ એ જ પ્રમાણે બને. આટલી ચોકસાઈ રાખવી એ જ તો બાળકોના સાચા પોષણની ગેરંટી છે. અને સાચું કહું તો આ કામ જરાય સહેલું નથી. તો હવે વાત કરીએ સૌથી અગત્યની વસ્તુની: પૌષ્ટિક આહાર અને એનાથી બનતું ઉજ્જવળ ભવિષ્ય. જુઓ, રસીલાબેનના કામનો અને આખી આંગણવાડીનો મુખ્ય હેતુ જ પોષણ છે. કારણ કે આપણે બધા જાણીએ છીએ, જીવનમાં એક સારી હેલ્ધી શરૂઆત માટે સારા પોષણથી વધુ જરૂરી બીજું કશું જ નથી. તો આ પોષણની આખી સિસ્ટમ ચાલે છે કેવી રીતે? ચાલો સમજીએ. પહેલું પગલું છે પ્લાનિંગ, એટલે કે જે મેનુ નક્કી થયેલું છે એને બરાબર ફોલો કરવું. બીજું, એ મેનુ પ્રમાણે એકદમ પૌષ્ટિક અને આરોગ્યપ્રદ ખાવાનું બનાવવું. અને ત્રીજું અને સૌથી જરૂરી, એ ખાવાનું બાળકોને રોજ એકદમ ટાઈમસર પીરસવું. આમ જુઓ તો આ 3 સ્ટેપ્સ બહુ સરળ લાગે, પણ બાળકોના શારીરિક અને માનસિક વિકાસ પર એની જે અસર થાય છે એ ખરેખર અદ્ભુત છે. એક બહુ સરસ વાત છે કે શરૂઆતના વર્ષોમાં જે સારું પોષણ મળે છે ને, એ જ આખી જિંદગીના સારા સ્વાસ્થ્ય અને સફળતાનો પાયો નાખે છે. અને સરતાનપરમાં રસીલાબેન અને ત્યાંની આંગણવાડી દરરોજ આ જ પાયાને વધુને વધુ મજબૂત બનાવવાનું કામ કરી રહ્યા છે. સારું, તો આ થઈ પોષણની વાત. હવે સવાલ એ છે કે બાળકોને આ શ્રેષ્ઠ શરૂઆત ક્યારથી મળવી જોઈએ? માતાપિતા આમાં શું ભૂમિકા ભજવી શકે? જવાબ: એક ચોક્કસ ઉંમર સાથે જોડાયેલો છે. અને એ ઉંમર છે 3 વર્ષ. બસ આ આંકડો યાદ રાખી લેજો. 3 વર્ષની ઉંમર એ પરફેક્ટ સમય છે બાળકને આંગણવાડી મોકલવાનું. કેમ? કારણ કે સાયન્સ પણ કહે છે કે આ ઉંમરમાં બાળકના મગજનો વિકાસ સૌથી ઝડપી હોય છે. અને આંગણવાડીનું વાતાવરણ એ આ વિકાસને એકદમ સાચી દિશા અને ગતિ આપે છે. એટલે બાળકને આંગણવાડીમાં દાખલ કરવું એ ખાલી એડમિશન નથી. એ તો એને એક એવા માહોલમાં મૂકવા બરાબર છે જ્યાં બધું એકદમ વ્યવસ્થિત હોય અને જ્યાં એનો ઉછેર ખૂબ સારી રીતે થાય. અહીંયા એને ખાલી સારું ખાવાનું જ નથી મળતું, પણ સાથે સાથે બીજા બાળકો સાથે ભળતા શીખે છે, રમતા રમતા ભણતરના પહેલા પાઠ શીખે છે, અને સારી ટેવો કેળવે છે જે આખી જિંદગી કામ આવે. ચાલો હવે આખી વાતને ટૂંકમાં સમજીએ. આંગણવાડીનું ખરેખર મહત્વ શું છે? સરતાનપર જેવી એક નાનકડી આંગણવાડી આખા સમાજ માટે આટલી બધી અગત્યની કેમ છે? તો આંગણવાડી એટલે શું? સરળ શબ્દોમાં કહીએ તો એ સમાજ દ્વારા ચાલતું એક એવું કેન્દ્ર છે જ્યાં બાળકોને નાનપણથી જ શિક્ષણ, આરોગ્ય અને પોષણ, આ બધી જ જરૂરી વસ્તુઓ એક જ જગ્યાએ મળી રહે છે. એ આપણી આવનારી પેઢીનો પાયો મજબૂત કરવાનું કામ કરે છે. એટલે કે એ ખાલી એક સેન્ટર નથી, પણ બાળકો અને એમના પરિવારો માટે એક આખી સપોર્ટ સિસ્ટમ છે. સરતાનપરની આ વાત આપણને બધાને એક સવાલ પૂછે છે કે આપણે એક સમાજ તરીકે આપણા બાળકોના ભવિષ્યને વધુ સારું બનાવવા માટે શું કરી શકીએ?
કદાચ જવાબ આપણી આસપાસ જ છે. રસીલાબેન જેવા નિષ્ઠાવાન લોકોને સાથ આપવામાં અને સરતાનપર જેવી આંગણવાડીઓનું મહત્ત્વ સમજીને એમને મજબૂત બનાવવામાં. કદાચ એમાં જ આપણા સૌના ભવિષ્યની ચાવી છુપાય. રસીલાબેન ચૌહાણની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો.